મહેસાણા જિલ્લાના ખેડૂતો હવે પ્રગતિશીલ બની રહ્યા છે. ખેતીમાં અવનવી ખેતી કરીને તેઓ વધારે આવક રળી રહ્યા છે. એવી જ રીતે મહેસાણા જિલ્લાના કોચવા ગામના પ્રગતિશીલ ખેડૂત વિજયભાઈ બારોટ સ્પાઈડર લીલીની ખેતી કરે છે અને તેમાં સારી આવક મેળવી રહ્યા છે. હું વિજયભાઈ અંબાલાલ બારોટ કોચવા ગામનો વતની છું. મારો તાલુકો જિલ્લો મહેસાણા લાગે છે. આપણે જે આ સ્પાઈડર લીલીની ખેતી છે એના વિશે થોડી માહિતી આપો. અમે રોપા અમારા જે વેપારી ખરા એમના વેવાઈ મતલબ કે એમના ત્યાંથી અમે બોરસદથી લાવેલા વર્ષો પહેલાં, અને વાવેતર કર્યા પછી 3 વર્ષ પછી એનું ઉત્પાદન ચાલુ થતું હોય છે. આ જે ઉત્પાદન શરૂઆતમાં એનું ઓછું હોય છે, કારણ કે છોડનો ગ્રોથ જે પ્રમાણે થાય એ પ્રમાણે ઉત્પાદન મળતું હોય છે, અને એના પછી 2-1 વર્ષ જાય એટલે એની જે યુવાન અવસ્થા કહેવાય ને એની ભરપૂર ઉત્પાદન આપવાની એ ચાલુ થતી હોય છે. અને મારા અનુભવ પ્રમાણે એ 12 થી 15 વર્ષ સુધી આ પાક ઉત્પાદન આપતો હોય છે. આમ તો અમે આ ફાર્મ ઉપર વીઘામાં છે, બાકી અમારું બીજું ખેતર છે ત્યાં 3 વીઘા છે. અને આના જો છોડની ગણતરી કરીએ તો લાખોમાં થાય એમ. પહેલાં એક છોડ વાયા હોય, પણ હવે એના ગ્રોથ વધુ થયો. જો બધા કાઢીએ તો એકમાંથી 200, 500 છોડ નીકળે. આનું આપણે તમે વેચાણની વાત કરી તો વેચાણ કેવી રીતે કરો છો? અમે આને દિલ્હી વીણી અને મહેસાણા ખાતે જે વેપારી છે જે ફૂલોનો વેપાર કરતા હોય છે એમના ત્યાં અમે આપતા હોઈએ છીએ. 1 વીઘાના ઉત્પાદનની વાત કરીએ તો આપણને વર્ષના અંતે આ લીલી આપણને કેટલું ઉત્પાદન આપતી હશે? મારી પાસે જે આ મારા ફાર્મ ઉપર જે 1 વીઘો છે એ મને લગભગ 35 થી 40 હજાર જોડી વર્ષે ઉત્પાદન આપે છે. તો વર્ષના અંતે આપણને આ સ્પાઈડર લીલીની ખેતીમાંથી વીઘામાંથી કેટલું મળે? આમ તો અમે 4 રૂપિયાથી ચાલુ જઈ સાલ સુધી ભાવ હતા, પણ હમણાં ભાવ વધારીને 5 રૂપિયા કર્યો છે જોડીનો. અને અમે તેજી મંદીનો એક જ ભાવ રાખીએ છીએ કે જેથી કરીને શું અમારે રોજના ભાવ જોવા ના પડે. સિઝન હોય તો અમારા વેપારી વધુ કમાતા હોય છે, ઘણી વખત સિઝન ડાઉન હોય તો એમને નુકસાન બી પડતું હોય છે, પણ 5 રૂપિયાના ભાવથી જાય છે. આમ તો એ પ્રમાણે જો 35 થી 40 હજારના વચ્ચે ઉતરતી હોય 5 રૂપિયાનો ભાવ હોય તે પ્રમાણે 1.5-2 લાખ રૂપિયા જેવો વીઘો થાય છે. પણ આમાં બીજી જે દર સિઝને જે નવો પાક વાવવાની જે ઝંઝટમાંથી મુક્તિ મળતી હોય છે. ખાસ એક વખત વાવી દીધી એટલે પછી એને વર્ષમાં એક વખત દર વર્ષે પુલિંગ કરવું પડે. બાકી એને વારે ઘડીએ ખેડ કરવાની કે પછી બીજા રાસાયણિક ખાતર નાખવાની, એને ચારા પાળી કરવાની, એ બધી મહેનત કરવી પડતી નથી હોતી. આમ તો ખાસ વીણતી વખત ધ્યાન રાખવાનું હોય છે. આની અંદર આનો તમે ગ્રોથ જોઈ શકો છો, એટલું બધું ગીચ થઈ જાય છે કે એની અંદર જે સાપ જેવી વસ્તુ, જે સરીસૃપ જાનવરોનું થોડો એટેક જેવું રહેતું હોય છે. એટલે અમારા જે માણસો છે એમને અમે હોલ બૂટ પહેરાવીને વીણાઈએ છીએ કે જેથી કરીને કોઈ નુકસાન ના આવી શકે.